ગગો મારો 8 વાગ્યા પણ આવ્યો નહીં હજુ. કોલેજથી તો 5 વાગે છૂટી જાય છે. રોજ રોજ 8 ચમ વગાડે જારો કોઈ ખબર પડતી છે નહીં. મારો કોઈ ખોટા રસ્તા તો નહીં ચડી ગયો ને. ઘેર આવવા દેવા એકવાર આજ પૂછવું પડશે. મારો બેટો દરરોજ 8 વગાડે છે. છૂટી તો 5 વાગે જાય છે. રોજ કોલેજનો ટાઈમ 5 વાગ્યાનો જ છે. ગગાને શું કહેવું મારે આજ આવવા દઈને લેવું પડશે બરોબર. બરોબર વસકાવું તો કાલ 5 વાગે ટાઈમે ઘેર આવી જાય રોજ. અને ના હોય તો અમે હે ને પેલા રૂમાલજીએ હગુલાની વાત કરી હતી ને એને વાત કરીને પહેનાઈ દેવાનું ગોઠવી દઉં. ટાઈમે ઘેર તો આવતો થાય. અત્યારે બધો સમય ખરાબ છે. 8 વાગી ગયા તોય આવ્યો નહીં. ખાવા પીવાનો ટાઈમે જતો રહેશે. ઊંઘવા દે એટલા આવશે. હેડો ગગા. હા બાપા આવી ગયો તું? હા. ચમ તું મોડું કરું? આ ટાઈમ તો જો 8 વાગે યાર. કોઈ નહીં બરાબર વખત બે હે તો તું બેસજે. કોલેજથી જ લાગે છૂટું હતું હું હા હું પહોંચાડી દઉં છું. તો તને ટાઈમનું ભણ ભરા થોડું ઘણું એ 8 વાગી ગયા. આ બધો ખાઈને સુઈ ગયો. શું કરતો તું અત્યાર સુધી? કોઈ નહીં બરાબર વખત બે હે તો એટલે આ ઉંમર બેહવાની નહીં. ભણવા મૂક્યો તો ભણ અને ટાઈમે ઘેર આવી જા. પણ બાપા ઘેર કંટાળો હતો એટલે ભાઈ બનો વખત બે હતો. લે હવે ઘેરથી કંટાળવાનું હોય? ઘેર મારે થોડું ઘણું કામ હોય, કોઈક બીજું કામ હોય. ઘેર ટાઈમે આપવાનું રાખ. અત્યારે જો જમાનો બધો સારો નહીં. આજકાલ તને કોક થઈ ગયું, તને કોક થઈ જશે તો મારે આ ગણપતની લાકડી કું ને મારે તું જ સારો છે. એકનો એક છોકરો છું તું. તારા આ રીતે ને રોજ મોડું નહીં કરવાનું. રોજ તું આ 8 વગાડું ના હાલ લાગો. કાલ ખરાબ કોકની વાતો થશે તો નોમ તારું બગડશે ને અંગાત મારું બગડશે. ટાઈમ ખરાબ ચાલે છે. તું ટાઈમે ઘેર આવવાનું રાખ. સારું. હવે પાણી તું પીધા ને જમી લે પેલા. બાપા હું તો ખાઈ ના આવ્યો. એટલે આ તને મારો ભાઈબંધની બર્થડે હતી ને તે બર્થડે ઉજવી હતી એની પાર્ટી હતી એટલે તું આવું ને આવું બહાર ખાતો રહે ને આ રીતે બહાર ફરતો રહે. તને આ લાખ રૂપિયા બાઈક આવું બહાર ફરવાનું ખાવા પીવા લઈ આલેલું. તો બાપા આજે એની બર્થડે હતી એટલે કે હું પાર્ટી કરાવું. બર્થડે આખી જિંદગી આવવાના જ છો. હવે ના ને તો જો પેલા રૂમાલજી ને તારું હગું લાયા બરોબર. છોકરી પહેને જોઈને તું પહેરી જ આવો. ના બાપા મારા ભણવાનું નહીં હતા. એટલે પહેરવા વગર કોઈ ચાલે તને ખબર પડે? પહેરવું તો પડશે જ. તો બાપા એવું ના હોય મારે ભણવું હોય તો હું કરું કયો. પણ પહેલા પહેરીએ ભણાય તો કરું. અને છોકરી હારી છે બાજી. મન ના લાગે છે તમે સમજતા નહીં બાપા. ના તાર પહેરવું તો પડશે જ. જો નકર તું આ રીતે દરરોજ રાતે મોડું આયા કરું. નહીં પહેરવાનું. ના પહેરવું તો પડશે. જો પહેરાયો ને તો માતાની સોગંદ હું ઘર મેળીને આવી જાય. નાઈ જવું તો નાઈ જા. હા તાર જવો જતો રહેજે પણ પહેરવું તો પડશે જ. સમાજનું નામ છે મારું. કોક કાલ કહી દે કે જો આવડો મોટો થયો તોય વાઢો પર કોલેજ કરો. લે બાપા બધું મૂકીને હેડે હું આ ફોન ચાવી બધું રાખો. આ ઘર મેં કેમ હું હેડે રહ્યો તમે જ્યાં જતો રે પાવો આવતો નહીં. આજકાલના છોકરાને કયું કહેવાતું જ નહીં. કેવું જે હોય તે આવશે આમ ન આવું તો 10 વખત જતો રહ્યો. આ બધી મન તો ભૂસો થાય એટલે ઓટોમેટિક આવશે. ગગુ હરાક ગયા છે તો હજુ આવ્યો છે નહીં ગયા. લાઈન ફોન કરવા દેનો. મારો બેટો હાથીકલો રીહન તો ના નહીં જો રે. ફોન તો મેલીને જતો રહ્યો હારો રીહમાં.
બેઠો હતો લાઈન ચેક કરતો આવું. જવું પડશે. આ ભગવાન ચોકન જતું રહ્યું મારો. રાતે હરાજ ગયા થઈ ગયા છે. હા સુભા જય બરોબર હું રસ્તો દિયા હું દુકાને જવું. હું આ પાછા ગરબા હતા તે જોવા જતો ઓટો મારો ભાઈ બન્યા એવું હમ હારું તે આવે તો હતો ત્યાં તો રાતે આટલા વાગે હું દુકાને જવું. ના ના તમારા મોઢા ઉપર તો કંઈક બીજું જ લાગે યાર સાચું જ કે યાર ભાઈ બને તો હું ઓળખું નહીં તમને ના ના કહ્યું નહીં. ના ના કોક તો સત્ય તો કોક મને વેમ લાગે એટલે પૂછીને ના પૂછું કોઈ પૂછવું તમને બા કહી દો તમે તાર મૂંઝવા છો નહીં કહી દો જે હોય કયો પૈસા જોઈએ ના પૈસા નહીં જોતા. તો બોલો ગોગો હો ને ઘર મેલીને જતો રહ્યો છું. હા હો ને એવું ના હોય એમને થોડું બોલી ગયો કે મારો બેટો 8 વાગ્યાનો જો હજુ આવ્યો જ નહીં. તે તો ભાઈ બને ચોક ગયો હોય છીએ ફોન કરજો ફોને ઘેર મેલીને ગયો. તો બાઈક ઘેર પડ્યું બાઈકે ઘેર મેલી ચાવી ફોન ને દફતર બધું મેલીને જતો રહ્યો. તે આજુબાજુ કોઈને પૂછ્યું કે બધા હોઈ જાય આમને વાતો થઈ જાય કે આ છોકરો ના આવ્યો હું આ છોકરો ના આવી કેવું થાય. હા, એ વાત આજે અત્યારે જો છોકરો કઈ કહેવાય એવું નહીં હા હા અમારા જે ચિલોડા બાજુ એક ખગું હોય ને તો એક ભાઈ તમે જો ને તેની બાપે ખાલી બાઇક ના લાવી આલ્યું ને તો બોલો ના કરવાનું કરી બે અવરું પગલું ભરી યાર મહિના તો ભાઈબંધો કોઈ છે નહીં. તો ભાઈ બનાવો તો ત્યાં તો કોલેજના કોઈ એના ફોનમાં જો ને કોઈ કોન્ટેક્ટ બોન્ટેક્ટ અંદર નહીં કોઈનો અંદર મોબાઈલ નંબર હોય એવું કોઈ જોયું પણ લોક મારેલું ફોન નું. એવું છે? તો તમે તો જશો તારા બાજુ હું આ ગલ્લો ખોયા જોતો આવું બેઠો હોય તો ચોક લેતો આજે વધુ નહીં તો મારું કોમ જ મને કહેજો તાન બરાબર જેવો અમે કહેવાજો હું ઘેર જ છું ઘેર જાઓ. હા ઘેર જ જોતા હું કરું તો હેડો આપણે અહીંયા દુકાને જતા આવીએ. એવું કરું હવ કરતા આવીએ. તેરાનું વાંધો નહીં તમે અમે હો ગયા. હવે જવું બોલો ત્યારે દુકાને જઈએ ને પેલા ને વિમલજી હા મારો ભગો ચો જ્યો છે યાર. પછી દુકાને વધારે બે તમને ખબર નહીં ભાઈ અહીં પાછળ જ બેસી રહ્યા છે એનું. અચ્છા અને એ તો ચો એનો જતો જ નહીં. હવે પાર્લર હે ઓહો હા છે યાર એ કહેતા દુકાન તો આ પણ દુકાનો બંધ થઈ જઈ. લે આ દુકાન ખુલ્લી હતા આપણે પૂછી લે દુકાન વાળાને હા વિમલજી ફોન કરશું. બોલો હા આપણે પેલી પાકો જતા આવીએ. આ જો અત્યારના છોકરા જો આ મસાલા આ સિગરેટ બિગરેટ પીવો મારે તો છોકરાને એવું કોઈ વ્યસન નહીં. એક સીધો સાદો એને બાઇક કીધું બાઇક લઈ આવ્યો. એક કામ કરી ગયો આપડે હા આ ભજન ચાલુ હો તો કોકના નાચ ભજને પૂછી લેવું કોઈને કદાચ થી નીકળે ને જોયો હોય એવું હે ને પૂછીએ. હવે તો આપણે મંદિર થઈને નીકળીએ ડાયરેક્ટ ભાગોળા બાજુ ઓટો મારતા આવીએ હા તો કોકના આ તો શું કોક જાગતો રસ્તા મળ્યો હોય પછી હા તો જતા આવીએ. ભેમાજી યાર આજ તો 11 જ નહીં યાર ભજન હતો ને મસ્ત યાર એક તો મજા આવી ને તમે યાર એક તો બેઠા બેઠો ભેમ 11 હતી હું એ તો કઉ છું કે આજે ભીમ 11 હતી તમે મને તો એમ લાગ્યું મેં કીધું આ કાત તો કીધું ભેમાની 11 છે કીધું ભજન માં કીધું સારું કોક બનાવ્યો છે મજા ના આવી ભજન મજા આવી ગઈ અને યાર કોફી તમે પીવડાય ને મને ઊંઘ જ નહીં આવે આખી રાત જય ભગવાન જય આવો જય ભગવાન. તમે હતો તો આ ખાલી ફરવા જતા બાબર બાજુ ઓટો મારવા તમે તો જઈએ સુરભા જેવું છે હા શાંતિ. નાસ્તો બાસ્તો ખાઈને આવ્યા કે કોફી કોફી પીને આવ્યા એમ તો ના યાર કોફી અમે ચા પીએ અમે તો કોફી એસિડિટી થઈ જાય યાર અમે યાર આજે આ ભીમ 11 હતી ને એટલે અમે ભજન માં ગયા હતા હારું હારું અને આ બે અમે યાર એકદમ ચાલુ ભજન માં એકદમ ઊંઘ ઊંઘ કરતો હતો એટલે ભાઈ મારા હેડ ઉપર એમ કીધું હેડવા દે અમને પેલા બધા ભગતો અમને જેવું વાતો કરે યાર આ એ ઊંઘણ છે પેલો ઊંઘણ છે ઊંઘાઈ ગઈ યાર હા અમે જઈએ. મગજ બગજ ટીપો ને છે તાવ બાવ આવ્યો છે ના તાવ ના તાવ. તાન ચમ આમ ઢીલા લમણા જેવા કર્યા બધા વાત છોકરો હોય ને તો ઘર મૂકીને આવી ગયું અરે બોલ્યા છે કોક તે ઘર મૂકીને આવી જવાનો છોકરો ત્યારે હું ચાંદનો કહું કે 2-4 જણ આપણે જે મળે એમને કહેતા રહ્યો તો કોકને ભારે બતાવો અમે માર્યો તો અમે ભજનમાં જતા હતા પૂછવા હું કીધું ભજનમાં જ્યાં હોય ને બધાને તો બધા ભક્તોને પૂછી જોઈએ તો કોઈને જોયો કોઈ નજરમાં પડ્યો હોય તો કે કે ચિયા રસ્તા જોયો તમે જોયો એ બાજુ સુરભાનો ગગો ભાઈ યાર ઘેરી નાઈ ગયો લ્યા હોવા ના મોને માં યાર મોને માં એ નતો મોન તો પણ હું ઘેર જઈને આવ્યો
કહું. ત્યાં રૂમાલજી એ તો સીધો સાદો હતો એ છોકરો. હે ભાઈ વાત હતી હે. ખરેખર એની શેઘરે રંગુ અરે મનતો જ નહીં. હું એને ચાનો સમજાવ્યા કહ્યું કે છોકરા તું બહુ બોલ ના કરી. તમારી યાર આમાં ના હોય તો આપડે એક કામ કરવું પડે. તમે આ બાજુ જઈને આયા ને પાર્લર જઈને આવ્યા. પાર્લર જઈને આયા ને તો અમે આ બાજુ બેમાંથી આપડે હમણાં હેડો આપડે હમણાં જઈએ તમે ના હોય તો બીજે તમે જો એક કામ કરો. અમે એક બાજુ જઈએ. મારી તો તમારી સાધન છે કોઈ? સાધન તો નહીં યાર અમે બેન ભજન માં રોવા આપીને જવું હતું અમે નહીં. યાદી ના આવ્યા તમે ઘેર જાઓ અને તમારા છોકરાનું બાઈક કે કોઈનું સાધન હોય ને ઓહો. ના હોય તો આજુબાજુ રોડ બોર્ડ ઉપર તો ચેક કરો ને યાર. બેમાંથી ગાડી લેવી કે બાઇક લેવું બાઈક જ લઈ લે ને આપડે 2 જણા તમે દર્શન ના ના હબળો મારા જગાનો બેમાજી ફરવું પડશે. અરે તમે ચિંતા ના કરશો યાર. તમે અરે. મંદિરે આવો આપણે મંદિરે મળીએ ને પછી જઈએ બધા અલગ અલગ. એ વાત સાચી. સુરભા તમે કોઈ બોલ્યા હતા છોકરાને તો? ના હું યાર નહીં કઈ બોલ્યું. છોકરો એટલે ગાયો જ નહીં યાર. હવે તું હે ને ઉંમર થઈ તું લગ્ન કરી લે. ના પણ એ અમુક ટાઈમે બહાર રહ્યા કરે, રાતી મોડા આવે, હા. 2 શબ્દ કહેવા પડે યાર. આ તો જમવાનું છે એવું. એ લોકો 5 વાગે છૂટી જાય અને દરરોજ 8 વાગે આવતો એની વાત લગ્ન ની વાત કરી. સુરભા વાંધો નહીં રૂમાલ જુઓ બ્રો આમાં આપડે જો છોકરો જતો રહે ને 3-4 કલાક થઈ ગયા એટલો ટાઈમ થયો ને વધારે છે. તો આપડે તો પછી ને આપડે બધી ચર્ચા મેળવો તમે પેલા છોકરાને ઉધવાન કરો બધું થઈ પડે. હું રમજી ઈટ લઈ લેવી 100 રૂપિયા લે આમ. હું આને ધોલ મળે ને હમણાં પણ કઈ ઉકળા તમે? પેલા બિચારા કોમનું ઘર બનતું હોય ને કે પેલા છોકરો ખોવાઈ ગયો હોય. છોકરાને કશું કહેતા નહીં. આપડે બધા વધવા જઈએ બરોબર. જે બાજુ જાઓ તમને ખબર હે? ના ખબર ના હોય ને કે ભાઈ તમે રિહાઈ ગયેલા છોકરો ખબર હતી કે રૂમાલજી બધા એવા કિસ્સા બનો ને છોકરાને કશું કહેવાતું નહીં. હા એટલે તો હું અહીંયા ના કહું. આ તમારે તમારા છોકરા મારા છોકરાને કશું કહેવાતું. એટલે આ નવરાત્રી બધે એક કામ કરો, આમાં મારે. આ ચર્ચા ખોટી ના કરશો. હું તો કહું ના ખેલો આપણે બધા હા હા એવું કરો. બેન ભેગા થઈએ ને એક એક સાધન બાઈક તમે લઈ હાલ તો આવો તમે બાઈક હું લઈ લઉં. હા, હું બા- મંદિરે બેવું તમે આવો હા, ત્યારે. તો તમે એવું કરો. તમે જાઓ, તમે આ- હા, આપણે લઈને આવીએ. હે, હંગાત લઈ જાઓ, હા, હંગાત લઈ જાઓ. હેલો. હા રેડો હેલો, ઘરે રહો તમે. એક તો પેલું છોકરો ખોવાઈ ગયો ને તમે યાર એક તો આવું ધીમું ધીમું ચલાવતા પેલા પેલું બાઈક ના દીધું આપણે યાર એટલે ભૂઈ ના પાડો બીજું પડી અરે નહીં પાડીએ યાર. આ ટીચર છે ને યાર ચોમા ઉભરે ઉભરે આ પેલા આ દેખાય તમે રમાજી, એટલે રમાજી અત્યારે અડધી રાતે તો ઉપડ્યા. ચોર બધી વાત છોડો તમે એક કામ કરો મંદિરે આવો ફટાફટ સાધન બાધન લેતા આવો બાઈક હોય બીજી વાત પછી કરીશું એટલે પણ પોદરા જેવા હતા વતલી નો ખટકો ચમ રાખ્યો હોને. એટલે આ ભગવાન સાચી આ બે એક તો બે જણા ને બે ઢીલા છે કોક વાત છે એટલે જ આ રહ્યા આવું ક્યાં છે બે પોદરા જેવા છે. એક કામ કરો આપડે લેતા આવો. લે, નેકળો નહીં યાર, એક તો હું કીધું તો ખરું યાર. તમે આવો ફટાફટ. મંદિરે આવો ફટાફટ. અમારે લઈને આવો તમે. અરે મારા બાઈક સાપ તઈ જાય હેરો. પક્કો વાત આવે એટલે ફટાફટ ઉપર હા વાત સાચી છે. ચાલો હેરો. આપડા પેલો ચો બધું જણાવ્યું તો મને યાર નતું જણાવ્યું. ખરેખર 1 કલાકના બાઈક લેવા જઈએ. આમાં બાઈક લેવા માટે બી વાર લાગે ખરી. તુમનજી મારું ભગવા આવી તો જે હે ને અરે આવી જાય તમે ચિંતા કરો. હું નહીં બેઠો યાર. પટ્ટાનો પેજ હતો એ કાઢી લાવી જોઈએ યાર. કોઈ ટેન્શન લેવા ખોટું. આ તો બીમાર પડાય યાર. આવી રીતે ટેન્શન લે કરો તો ખાધ્યું એક નહીં હોતી. ખાધી તો ખરું ને. લે તમે તો ગોડા હોય યાર. ખા કોઈ ભૂસ્યા પેટે ભજન થતો હોય. ગગો નહીં આવો તો હું તો પાણી નહીં પીવું. એટલે એમાં તમે આવું કરો તો પછી પડશે કોણ? તમારે હાગોમ નહીં જવું પડે. એ આયા લાગો. ભલે યાર એ ભૂલ પાડશો ને યાર. તો મારે યાર એક તો ધોત્યું બોત્યું ભરે છે ભૂલ પાડી દેવા તમને. હવે જેટલી વાર યાર તમારે તો કલાક કરો એક વસ્તુ લેવા દે. અલે યાર સુરભા એવું નહીં આનું બાઇક લેવા જોઈએ અરે તે બાઇક જ ચાલુ નતું થતું. મેં કીધું ભાઈ તું રવા દે કીધું મારું બાઇક લઈ લે. પણ અમુક સમય સંજોગે ટાઈમે હેડવું પડે. તમારે એટલી તો ખબર પડે કે નહીં પણ પડે? બેમાં જેવાથી પાક યાર પેલા ડોશીનું કે હું દવા કરાઈને આવું. આપણે તો લગન માં જતા જ બરાબર છે યાર. આપણે તો ફરતી હેડો યાર. પેલાય નહીં આયા એ આયા જો. હવે અમને બોલાવતા આમ તને સારું કર્યું. તમે કીધું ઓહો અલે અમે આવતા હતા ને રસ્તા મારે કોમા મળે એટલે મેં કીધું હેડો ને તમે કોમ છો કશું વાંધો નહીં. ખરેખર એક ના ભલા સાન મારી હા જલ્દી મળશે. ભાઈઓ આવો આવો ફટાફટ આ બાજુ આવજો તમે આવો તો શું ભા આ બાજુ આવો.
તમે સુરભાઈ કશું ના પૂછ્યો આ રોમાજી કઈ વખત કહી દે બધું શું રમાજી બોલ ચમનજી ને આવજો ને યાર હમણાં બધાને મારે અલગ અલગ કહેવાનું બોલા બોલા હોભરો વિનુજી ચમનજી દાયાજી હોભરો હા બોલો આપડે સુરભા નહીં હા. સુરભા છોકરો ગગો પેલો કોલેજ જાય રોઈ યાર હા એરો છોકરો હે ને ચોક જતો રહ્યો ઘેર થી નીકળી ગયો સુરભા થોડું બોલે આકળ ગઈ થી એટલે બે સુરભા તમે રોશો નહીં યાર એક તો તારે. રાખો ને યાર. શાંતિ રાખો અમે તમે આવા નબળા પડી જાય બીજો તારે એક તો વળી તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો તમે તાર ના આવે તો એટલે આપડે છે ને આપડે આખા ગામમાં બધા ઓધવા આપડે જવાનું છે ઘાટ આવે તો આમ રેલવે ફાટકે જવું પડશે આમ હાઈવે જવું પડશે અને આમ ચેક દિલબા ચોકડી છે ને એ બાજુ જવું પડે એટલે રોમાજી મારી વાત સાંભળો અમે એક કામ કરીએ આપડે તમે ચમલાલ તમે બે ગમે તે થઈ જાઓ અને બાઇક લઈને જતા હોય તમે આપડે જે આવડો રોડ ખરો ને એ હાઈવે તમે પકડી પાડો બરાબર બધા ગલ્લા પાર્લર દુકાન ઓટલા બધું ચેક કરી લેવાનું અને બેવાજી તમે ને રોમજી બે આપડા આ બાજુ આડે આવી જાઓ બરાબર પાછળ આવી અડાળ દ્વારા ચોકડીઓ હા અડાળ દ્વારા આવી જાઓ તે તોય જો એ ફાટક થી મોડી ને બધા બે ચાર પાર્લર છે ને એ બે ચાર પાર્લર લઈ લેવાનો એ બધા પૂછી લઈશ અને કોઈ રસ્તા મળતો હોય ને તો એને પૂછી લેવાનું કે ભાઈ આવો છોકરો જોયો તો ના ફોન માં ફોટો છે ઓ ના તો ફોટો હાલ દો ના, ના, સર. છે ને એ તો તે તાર બર્થડે વખત પાડે તો ને માજોડે છ ફોટો આ તો વાંધો નહીં ના હોય ને આ તો કોઈ અજોડે મોડ છે ને આપણે ફોટો બધા પૂછી લેવાનું કે ભાઈ આ છોકરા તમે જોયો તો હા હા તો આપણે બધા તૈયાર ને તૈયાર અમુક મને પૂછવું નહીં એડો ના મકવું ના આવું. અમારે તો જો ટાઈમ ના બગડવો જોઈએ જેટલું બને એટલું આપણે સમજો આજે 1 વાગવા આવ્યા ને રાત પડી જઈ પણ આપણે પડવી થતા થતા આપણે ગમે તો એને પકડી લાવવાનો છો શું કીધું? ઓય, હું શું કઉ છું ભલે આખી રાત માથા લેવા થાય એટલે એ છોકરો તો એકદમ સીધો હોય યાર એ છોકરો આવું ના કરે કોઈ દાડી યાર લે ભાઈ મને ખબર છે પણ અત્યારના છોકરાની વાત નહીં થાય એવી યાર દાદાજી એવું નહીં છોકરો વાત સાચી પણ છોકરો કોલેજ જાય હે અને રાતે 9 10 વાગે આવે એટલે પછી કોકે કેવું પડે પછી અપૂચી એવું ના હોય કે છોકરો કશું નહીં કરતું, ખોટું કશું નહીં આપવા નહીં યાર. કરતું. થોડું તો રાખવું પડે હું તો ના બોલ્યો ને તો સારું હતું આમાં સુરભા વાંધો નહીં. આમાં જે થઈ ગયું તમે હાથે કઈ તો તમે ને હારા દખત કીધું નહીં યાર સુરભાઈ તમે જે થયું એ બરાબર છે પણ હવે તમે આમ થોડા કાઠા થો યાર આવું ઢીલા પડશે તો અમારું કરવાનું મન ઉપર નહીં લેવાનું તો આટલા બધા ભાઈઓ અને આટલા બધા અમે નહીં અમે છીએ તો ખરા તો જતો રહ્યો અને આટલી રાતે તમે તાર આકાશ પાતાળ ચિંતા ના કરશો આમાં આપડે ખોરવા નીકળ્યા જ છે ગમે તો અહીં આપડે ખોરી લાવીશું તમે- તમે ચિંતા ના કરશો દાદી તમે બહુ ચર્ચા આપણે ના કરશો બહુ ચર્ચા કરશો એમાં આઉટ કરશે એના કરતા બબે નીકળવાનું કરો ને વધવાનું કરો અમે જઈએ જવા વાવરવાળો રે ગાંધીનગર ઊંધી જતા આવજો એમને દિલનું ભાઈ ના કરશે તમે યાર ખોટું વિનુજી બાઈક કાઢો તમે બેમાં જ આપણું બાઈક કાઢો ભાઈબંધાએ પૂછ્યું તું બધાને યા એટલે બધાય ફોન કર્યો તો તારા ભાઈ આપણે નીકળીશું દાજે તમે વિનુજી બાઈક હોધવા આવ્યા છે બધી વાતો કરો હતી પૂછેલું સારું યાર આ પૂછે કે ભાઈ મને પૂછ્યું અને વેલાજી નહીં આયા? વેલાજી નહીં આયા? વેલાજી? એ નહીં મળે યાર એ તો ચોય વાઢું છે. એ તો ઊંઘી જ રહ્યો હે ના ઊંઘી જ નહીં શેતા વિશે મચ્યું હોય કદાચ આવો વગર તો આવો પાહો યાર તમે એમને સુરભાનું કાને આપી દે. એ તો હતો અમે આવીએ બાઈક ની પાછળ કહું બાઈક ની હાલ પાછળ તમે આ અમે શું જઈએ કીધું? બધો પાર્લર ઓટલા કોઈ જગ્યા બાકી રાખવાની નહીં આવડી જગ્યા બાકી નહીં મિલે તમે ત્યાં ચિંતા ના કરો આમાં બેમાનો હશો જેવી હે કશું આજે બરાબર વિનુજી ફોન હાથ કરજો. દીધો છે બરાબર બધું ચેક કરજો ફોન કરજો હા હા તમે જાઓ બરાબર તમે કેવા જાઓ એ રૂમાલજી આ કોઈ તલાવ ને એવું હોય તો હું ચેક કરતા હોય કંઈ પરે ના આવે તલાવ બલાવમાં ત્યાં ભલા મોણે શું બોલવું યાર તું હા શું બોલું તું ખબર પડતી નહીં લા વાપરો અહીંયા શું ભા જાવ પટ પછી બોલવા નહીં એવું ઉભા તમે ચિંતા ના કરો લે આપણે જે હવે ગોમમાં ઓટો મારીએ એવું ખબર પડે મારું કેન્સર ખોટું લેવાય યાર લેવા બે જો આપણે ગોમમાં ભાઈ એટલે લાકડી પકડજો લેવા બે જો હું ચલાવી લેલો હા તમારે ઠેકો નહીં ખાધું નહીં માલજી હા ગગો મારો મળશે ને લે ઓલે હેરાન તમે બોલ્યા બે જણો લેજો તમે ટેન્શન ખોટો લે કરો યાર તો બધી ગલીઓ ફરી વળવાનું મને ચૂંટા ના કરશે બધાએ હોય ઘણી ગલી હોતી
આ ગમે તે આપણે બધી કરવાની નો એવું આખો તો ના જ જાય રે પણ રાતે 2 વાગવા એ બંધ તો થાય જ ને બે પૂછું છે હા બતાવી ભાઈબંધ બની જઈ રહ્યો હોય એ છોકરા હા ભાઈ રામ ભાઈ લે આપણે છોકરો ખોવાનો છે યાર ભાઈ કોઈ નેકળે નથી એમ કોઈ નહીં તો આવું ઉસટ પહેરે તો કાળું પેન્ટ હતું ના ઊંચો ઊંચો હતો કોઈ નહીં નેકળે ના ફોટો બતાવો હા ફોટો ફોટો આ ફોટો મળે તો કહું મળે ફોન કરજો ને ખાલી હો હા વાંધો નહીં અને મારો નંબર તો હો ને હા તો વાંધો નહીં હો ફોન કરજો ખાલી હેલો હા બહુ હા અહીં તો હતો નહીં આપણે પાછલા વાહમાં જઈએ આખું ફોન કુંડી વળીએ પણ ગમે તે એને પકડી લાવો જાય ભાઈબંધ જોઈ દે રહ્યો તો જાય નહીં લે જાય તો નહીં એમ તો પાછું હોશિયાર આવ્યો એમ તો કોઈ જાય એવું નહીં એ તો આવું સોદા નહીં તો થઈ જાય એ તો પાછું તો ભાઈબંધ આગાજી તમે ખોટી કેન્સલ લે કરો દેખાય તો એ જાય છોકરા લગન નાખો લગન નાખો હા ને બહુ બોલ બોલ નહીં કરતું પણ હતા છોકરા તો કહેવાની નામ હતું જે કરતા એ કરવા જ કહેવાનું અમુક બધા બોલે ન એવું નહીં બોલાય બોલવાની વસ્તુ બોલાય હવે અમુક વાત છે ના બોલવાનું કારણ કે આખો આપણો ક્વોલિટી કંટાળે હોય તમે પેલા એ કરો આપડે બેઠા ને પૂછવું આપણે આવજો બધા ફોટો કાઢી તમારે જો ને આ છોકરાને જોયો તો તમે હા ભાઈ નહીં જોયો અચ્છા જોવો તો ભાઈ ફોન ફોન કરજો ને નંબર અમારો નંબર છે નંબર હા તો ફોન કરશો હા તો સુરભાઈ એક ફોન કરો આપડે અમારે જઈએ ના હોય તો બીજા કોચન જઈએ આપણે બધા પોલીસ સ્ટેશન જતા એટલે અત્યારે બંધ હોય યાર હવાઈ રાખો હજુ 4 કલાક થાય પછી ફરિયાદ નો થાય હાલ ના નતો હા હા તો ફોન કરજો હો મળે તો ગાડી ના હોય યાર એવું સારું હા વાત આટલી ગાડી ના હોય એ કોઈની ગાડી ના બે એમ તો ભાવ એ આવી જાવ ઉતલા બદલા હોય એમ ચેક કરે તો ખાતે જોયું માથી પાટી જીજી હોય આનો થયો એલા છોકરા ઉભા તો શું કરે પૂછી લે આ તમે છોકરા શું જાય તમારું ટેન્શન નહીં લેવાની છે હું ટેન્શન ફોટો લેવો જેમાજી આપડે તો કેટલું પેલી બાજુ પેલા નેરિયા બાજુ હોજી વર્યા આ નેરિયા હોજી વર્યા હવે ના હોય આ ડોક્ટર જઈને આપડે ફાટક બાદ જવા દો હા એવું તો એ ફાટકે નહીં મારો ચીટો કઈ ફાટક તો કોઈ ઊંધો પડ્યો હોય તો
એને આપણું તલાવ છે ને તલાવ આપણે તલાવ જોઈ લઈએ. એ તો વળતા આઈએ પેલા ફાટકે જવા દો ને. ઓહો. એ આ બાજુ વાળો નહીં તો વાળો યાર. બરોબર છે આવી જાય. એટલે ફાટકે જવાનું આપડે. આવી જાય પેન થઈ ગયા આગળ યાર. આ તો પેલા તલાવે જવા દો. હા તમે યાર ફાટકે પછી જવું પડજો. જઈશું યાર જોવા. ઓહો. તમે તો લ્યા ગભરાવો આપડે. હા વાંધો નહીં કે તલાવ આપણે જોતા છીએ. પણ છોકરાના કાકાને ઓછી લાવો એટલે ઓછી હા લાવો. ભાઈ. બરાબર ને? ઓહો. હા. આ આખી રાત તમે આખી રાત જાય પણ આજે ગગન જવા એવો નહીં તેવો દે. પણ ભાઈ કહેવાય આપણો યાર. હા ચોરી. હા. એ આપણું સ્વરૂપ પછી જોતા તો મળી આવે એમના જોડે. હા ઓહો. હા. આ મારે પેલા નતો યાર આપડે પેલા મારા છોકરાનું ઓપરેશન કરાય તો હાલે યાર. હા તારે નતા આપે યાર. હા ને. કે વાંચવાનું ઓપરેશન કરાયું. ના આવું બધું આપડે એ બધી લાગણી લાગે આપડે. ખ્યાલ આવ્યો? આ બાજુ જવા દે એમાં કે યાર આપણે બેઠા ને કરીએ એવું બધું ના હાલે. અહીંયા ઓહો. હા અહીં પૂરા બાપ કરીએ.